એ કોણ છે એ તરત ખ્યાલ આવી જશે. એ આ સર્જક છે એ છાંદસ રચનાઓ તો કરે જ છે, પણ એણે છાંદસ રચના બાદ જે અછાંદસ રચના તરફ એમની ગતિ કરી છે. તો એ ગતિને પણ ચીંધનાર એક સરસ કાવ્ય પંક્તિ આપે છે કે છંદની 6000 વર્ષ જૂની ચાલથી, છંદની 6000 વર્ષ જૂની ચાલથી 1974ને કેમ ચલાવવો. તો આ જે સર્જક છે એ ચંદ્રકાંત શેઠ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને FYBAમાં ઇલેક્ટિવ ઓપનના એક પેપર તરીકે ચહેરા ભીતર ચહેરા એવી એક કૃતિ સિલેબસમાં છે. તો આની અંદર એ જે પ્રસ્તાવના લખે છે, જે સર્જક નિવેદન આપે છે, એમાં એ કલ્પનોત્થ ચરિત્ર નિબંધ એવી સંજ્ઞાથી આ કૃતિને ઓળખાવે છે. તો આ સર્જક વિશે, એમના જીવન વિશે, એમની કૃતિઓ વિશે, એમણે કયા કયા સાહિત્ય સ્વરૂપમાં કામ કર્યું છે એના વિશે, એ ઉપરાંત એમને કયા કયા ઇનામો પ્રાપ્ત થયા છે, તો એ બધા વિશે આજે આ વિડીયોમાં વાત કરવાનો ઉપક્રમ છે એવો છે. હાલ લોકડાઉનના સમયમાં ભલે લોકડાઉન થોડું ઢીલું થયું છે, પણ જ્યાં સુધી શાળા કોલેજ ન ખુલે ત્યાં સુધી એપ્લિકેશન કે જુદા જુદા ઓનલાઈન માધ્યમથી આપણે મળવાનું છે. તો પુસ્તક સુધી તમે ન પહોંચી શકો એટલા માટે અમે પુસ્તક લઈને, અમે નવી વાત લઈને તમારા સુધી દરેક અધ્યાપક પહોંચે એવો ઉપક્રમ છે એવો છે. તો ચાલો આપણે આ વિડીયોમાં ચંદ્રકાંત શેઠ વિશે સમજવાની અને એને આ સર્જક છે એને પામવાની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આ સર્જક વિશે જો વાત કરવાની થાય તો આ સર્જકના જન્મ વિશે વાત કરવી પડે. તો આ સર્જક છે એનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના દિવસે કાલોલમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રિકમલાલ અને માતાનું નામ સરસ્વતી. આ જે દંપતીનું આ સંતાન છે એ ખૂબ સારા સંસ્કાર લઈને ઉછરે છે અને ખૂબ એ લગનથી અભ્યાસ કરે છે અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. 1961માં ખેડા જિલ્લાના ઠાસરા મુકામે તેમના મુદ્રિકાબેન સાથે લગ્ન થયા અને એક દીકરો અને દીકરી તેના સંતાનમાં છે. તેમણે MA અને PhD સુધીનો અભ્યાસ કરી અને અધ્યાપનના વ્યવસાયમાં એ પ્રવૃત્ત થયા. એમની પાસેથી જે કૃતિ મળે છે એનું લિસ્ટ તો ખૂબ જ લાંબુ થાય, એ હું આપ સામે રજૂ કરીશ. એમણે જે મહાતબર સર્જન કર્યું છે એ સર્જન જો માત્ર આપણે યાદી જોઈએ તો પણ આપણને એમ થાય કે કોઈ માણસ આટલું સર્જન તો ઠીક છે, પણ સાતત્ય રીતે સત્વશીલ સર્જન કઈ રીતે કરી શકે એમનું આ ઉત્તમ ઉદાહરણ છે. એમણે આર્યપુત્ર અને બાલચંદ્ર જેવા ઉપનામ પણ ધારણ કરેલા. એમણે સંસ્કૃતિ અને નિરીક્ષક સામયિકમાં નંદ સામવેદીના નામથી પણ નિબંધ લખવાની શરૂઆત કરી હતી અને એ સમયે એ નામ નંદ કોણ છે તો એના ઉપર પડદો પડેલો હતો, કોઈને ખ્યાલ નહીં, પણ એ જેનું લખાણ છે એણે લોકોમાં, વાચકોમાં, ભાવકોમાં ખૂબ સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. અને
પછી રઘુવીર ચૌધરી એ નામ છે, એના નામ ઉપરથી પડદો ઉઠાવે છે ત્યારે લોકોને ખ્યાલ આવે છે કે આ નંદ એ ચંદ્રકાંત શેઠ છે, બીજા કોઈ નથી. તેમણે માતબર સર્જન કર્યું છે. હવે બીજું એના જીવન વિમાં તો કોઈ વિશેષ માહિતી નથી, આટલી વિગત પર્યાપ્ત છે. ખાસ તો આપણે એના જે સર્જનની વાત છે, એ જે અંશો છે અને એમને જે પારિતોષિક મળ્યા છે એની વાત કરવી છે. તો આપ સમક્ષ હું જે ચહેરા ભીતર ચહેરા જે કૃતિ છે એમાં જ એમના વિશે ઘણી એવી સારી માહિતી આપી છે. તો એ જ હું આપ સમક્ષ રજૂ કરીશ કે એ જે સર્જક છે એ કવિ તરીકે કેવા છે, એમણે કઈ કઈ કવિતાઓ એટલે કે કવિતા સંગ્રહ આપણને આપ્યા છે. તો પવન રૂપેરી 1972માં એ આપણને આપે છે. ત્યારબાદ 1974માં ઉઘડતી દિવાલો, ત્યારબાદ 1986માં પ્રૌઢ શિક્ષણ ગીતમાળા આપે છે. ત્યારબાદ 1987માં પડઘાની પેલે પાર સંગ્રહ આપણને આપે છે. 1990માં ગીત સંગ્રહ મળે છે ગગન ખોલતી બારી. જો ધીરે ધીરે એમની કૃતિઓમાં એમના સર્જનમાં કેવું કેવું વેરિએશન આવતું જાય છે. 1990માં સાક્ષરના ગીતો, ત્યારબાદ 1996માં ગઝલ સંગ્રહ એમની પાસેથી મળે છે. એક ટહુકો પંડમાં એનું શીર્ષક છે. પછી શગે એક ઝળહળીએ 1999માં એક સંગ્રહ મળે છે. પછી 2004માં એક ગીત સંગ્રહ આપણને મળે છે, એનું નામ છે ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય. જો એમના શીર્ષક છે એ પણ કેટલા કાવ્યાત્મક છે. પછી જળ વાદળ અને વીજ 2005માં, ભીની હવા ભીના શ્વાસ 2008માં, ગગનધરા પર તડકા નીચે 2008માં, ચિદાકાશના ચાંદરડા 2012માં આ એમના કાવ્ય સંગ્રહો મળે છે. એમની પાસેથી એકાંકી સંગ્રહ પણ મળે છે. સ્વપ્ન પિંજર એ એક એકાંકી સંગ્રહ મળે છે. ત્યારબાદ ટૂંકી વાર્તાનો પણ એક સંગ્રહ મળે છે, એ બાલ્કનીવાળી છોકરી અને એ 1995માં મળે છે. હાસ્ય કથા એ પણ એમની પાસેથી મળે છે, એનું ટાઇટલ છે એ અને હું. 1991માં એ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ હાસ્ય નિબંધ તો હેત અને હળવાશ 1990માં, વહાલ અને વિનોદ 1995માં, હળવી કલમના ફૂલ 2005માં, કાકરી ચાળો ને પથ્થરમારો 2005માં આ કૃતિઓ મળે છે. ત્યારબાદ એમના નિબંધ સંગ્રહ જોઈએ. નિબંધ ક્ષેત્રે પણ આ સર્જકનું ખૂબ જ નોંધપાત્ર પ્રદાન છે. નંદ સામવેદી 1990 અને પછી એ 2001માં પણ એની આવૃત્તિ થાય છે. લલિત નિબંધો પ્રાપ્ત થાય છે. ચહેરા ભીતર ચહેરા જે FYBAમાં જે અભ્યાસક્રમમાં છે એની વાત છે, એની અંદર પણ ચરિત્ર નિબંધો આપણને મળે છે. વાણીનું સત વાણીની શક્તિ એ 1996માં ચિંતનાત્મક નિબંધનો સંગ્રહ મળે છે. ગુણ અને ગરિમા એ પણ ચિંતનાત્મક નિબંધ સંગ્રહ છે, 1997માં આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આનંદ પર્વ એ પણ આપણને 2002માં મળે છે અને અખંડ દીવા એ 2011માં મળે છે. પછી એમની પાસેથી ચરિત્ર લેખો પણ મળે છે. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્તરો 1992માં, એમાં સ્વામી આનંદ વિશે વાત છે. ત્યારબાદ ધરતીના ચાંદ ધરતીના સૂરજ એ ચરિત્રાત્મક લેખો મળે છે આપણને. સારસ્વત વંદના એ 2009માં મળે છે અને 2009ના જ વર્ષમાં ગાંધીજીના પ્રેરણા તીર્થો મળે છે આપણને. અને 2010માં એક પરિચય પુસ્તિકા મળે છે કવિ ઉમાશંકર જોશી. આ એમનું મહત્વનું કામ છે. પછી સંસ્મરણ પણ એમની પાસેથી મળે છે, ધૂળમાની પગલીઓ. પછી બાળ વાર્તાઓ છે, એ બાળ વાર્તાઓ પણ સરસ છે. અનિલનો ચબૂતરો 2012, ઝાંઝરભાઈને જેડ્યા પગ 2012, જેવા છીએ રૂડા છીએ એ પણ 2012, કીરીબાઈને
કીડીબાઈએ નાત જમાડી, એ પણ 2012. અને ફરીથી 2012માં ચંદ્રકાંત શેઠની મનપસંદ બાલ વાર્તાઓ, આ કૃતિઓ આપણને મળે છે. એટલે જુઓ કેટલું બધું આ સર્જકે કામ કર્યું છે. બાળકાવ્યોની વાત કરવામાં આવે તો ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ, ઘોડે ચડીને આવું છું, તો આ બધી કૃતિઓ 2001 આસપાસ મળે છે. એની આવૃત્તિ ચાંદલિયાની ગાડીની આવૃત્તિ 1980માં પ્રથમ આવૃત્તિ થાય, પછી 2001માં ફરીથી આવૃત્તિ થાય છે એની. વિવેચન સંશોધન ની વાત કરીએ તો કાવ્ય પ્રત્યક્ષ 1976, અર્થાંતર 1978, રામનારાયણ વિશ્વનાથ પાઠક, પછી આયરની સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ, સ્વામિનારાયણ સંત કવિતા આસ્વાદ અને અવબોધ, કવિતાની ત્રિજ્યામાં કાંત, ગુજરાતીમાં વિરામચિહ્નો, ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા 3, ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા, ભક્તિ કવિતાનું સાતત્ય અને સિદ્ધિ, મહાદેવભાઈ દેસાઈ સત્વ અને સાધના, ગુજરાતી ગામ નામ સૂચિ, સાહિત્ય પ્રાણ અને પ્રવર્તન, સ્વામી આનંદ, શબ્દ દેશનો શબ્દ વિદેશનો, ઉમાશંકર જોશી ઝલક અને ઝાંખી, કવિતા પંથ અને પગલા, સાહિત્ય તેજ અને તાસીર, સાહિત્ય પ્રભાવ અને પ્રતિભાવ, આપણા કાવ્યરત્નો ઉઘાડ અને ઉજાસ, કવિ અને કવિતા કર્મ અને મર્મ, સાહિત્યમાં સાહિત્યિકતા અને અન્ય લેખો, ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ ખંડ 1 કાવ્ય સર્જન, ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ ખંડ 2 ગદ્ય સર્જન, ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ ખંડ 3 વિવેચન, કવિતા ચાક અને ચક્રાવા, આપણું કાવ્ય સાહિત્ય પ્રકૃતિ અને પ્રવાહ, સર્જક પ્રતિભા શ્રેણી, એમાં એ અંતર્ગત ઉમાશંકર જોશી. તો આટલું બધું એણે વિવેચન અને સંશોધન ક્ષેત્રે કામ કર્યું છે. તો અનુવાદ અને રૂપાંતર ક્ષેત્રે પણ એક યાદી જોઈએ. પંડિત ભાતખંડે મલયાલમ સાહિત્યની રૂપરેખા, આઠમની રાત, આનું નામ જિંદગી, લક્ષ્મી, તો આ બધું છે એનું અનુવાદ સાહિત્ય છે. એનું સંપાદન જોઈએ તો બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય ભાગ 1 અને 2, બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ 1 અને 2, ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા, દાંપત્ય મંગલ, માતૃકાવ્યો, અધિત 6, સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, પુષ્ટિ દર્શન, પુષ્ટિ પદ માધુરી, હેમચંદ્રાચાર્ય અને યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી. તો આ બધું, હજી આ લિસ્ટ તો ખૂબ લાંબુ છે, આ સંપાદન તો એમણે ખાસ્સા કર્યા છે. પ્રત્યાયન સ્વાતંત્ર્ય સુવર્ણ જયંતિ વિશેષાંક છે. ગુર્જર અદ્યતન કાવ્ય સંચય, ગુર્જર પ્રણય કાવ્ય સંચય, ગુર્જર ગીત સંચય, અન્ય વિદ્વાનોની સાથે તેમણે આ કામ કર્યું છે. યોગેશભાઈ અને શ્રદ્ધાબેન સાથે પણ એમણે ઘણું કામ કર્યું છે. પછી તો પ્રિયકાંત મણિયારના કાવ્યો, પ્રત્યાયન, અમર ગીતો, ચૂંટેલી કવિતા, મન હરિયત, સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ, સ્વાતંત્રોત્તર ગુજરાતી ગીત સંચય હરિકૃષ્ણભાઈ પાઠક સાથે કર્યું છે. પછી શિક્ષણ ધર્મી અને શબ્દમર્મી આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ, ચીનુ મોદી અને દલપત પઢિયાર સાથે 2003માં આ પુસ્તક કર્યું છે. સ્વામી આનંદ નિબંધ વૈભવ, ગુર્જર કાવ્ય વૈભવ, ડૉક્ટર ચિમનલાલ ત્રિવેદી સાથે 2004-05માં કામ કરેલું છે. ખકડતી ખેંચે કવિતા કોણ, એ લાભશંકર ઠાકરની ચૂંટેલી કવિતાનું સંપાદન છે. સમગ્ર બાલ કવિતા સુંદરમ, પૂર્વાલા 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા, સવ્યસાચી સારસ્વત, કવિ નાનાલાલ ગ્રંથાવલી, યુગવંદના, શબ્દને અજવાળે, માધવ રામાનુજના કાવ્યો, પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 1, ગુજરાતી બાલ વિશ્વકોશ, યાદી ભરી ત્યાં આપની. ઘણું બધું આ તમે જુઓ તો આ લિસ્ટ ખૂબ લાંબુ થાય, પણ આટલું પૂરતું છે. આ જે એમનું સર્જન છે એનાથી આપણને ખ્યાલ આવે કે આ સર્જક છે એ આખા પોતાના જીવનકાળ દરમિયાન હજી આ સર્જક પ્રવૃત્ત જ છે. કેટલું બધું એક માણસ ઈચ્છે તો કામ કરી શકે. આવા લોકો આપણી વચ્ચે છે તો એ જ આપણો પણ ઉત્સાહ વધારતા હોય છે.
જે ચંદ્રકાંત શેઠ છે તો એમને આપણે આ રીતે અને સમજી શકીએ અને આપણે આવા સર્જકમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણે પણ આગળ વધી શકીએ. તો એમના આ સર્જનની વાત થઈ, તો હવે પછી આપણે એમના જીવન વિશે અને એમના જે એમને ઇનામ પ્રાપ્ત થયા છે એમના વિશે વાત કરીએ. ચંદ્રકાંત શેઠની જે એમના આખા જીવન દરમિયાનની જે કેટલીક મહત્ત્વની કાર્યપ્રવૃત્તિ છે એ યાદી આપણે જોઈ લઈએ કે તે ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ જે ગુજરાતી સાહિત્ય કોશ તૈયાર કરે છે એમાં સહસંપાદક તરીકેની એને કામગીરી કરી છે. પછી કલા સ્વાધ્યાય મંદિર એના પણ નિયામક રહી ચૂક્યા છે. પછી માનાર સંપાદક રહી ચૂક્યા છે ગુજરાતી સાહિત્ય કોશ. પછી ગુજરાતીનો અધ્યાપક સંઘ છે એના પણ એ મંત્રી રહી ચૂક્યા છે. પછી સાહિત્યકારોના અવાજમાં ધ્વનિ મુદ્રણ અંગેની જે યોજના જે પ્રકલ્પ હતો એમાં પણ નિરંજન ભગત સાથે તે સહસંપાદક રહી ચૂક્યા છે. એની કાર્યપ્રવૃત્તિ ખૂબ લાંબી છે, પણ જે મહત્ત્વના એના સ્થિત્યંતરો છે એ આપ સમક્ષ હું રજૂ કરીશ. પછી તે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ દ્વારા જે કેટલાક પ્રકલ્પો ચાલતા હતા એમાં પણ એ સલાહકાર રહી ચૂક્યા છે. પછી ગુજરાતી આપણે ગુજરાત શાળા રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એમના પણ એ સલાહકાર રહી ચૂક્યા છે. સાર્થ ગુજરાતી જોડણી કોષ માટેની જે પરામર્શક સમિતિ છે એમના પણ એ સભ્ય 1998 એ આસપાસ રહી ચૂક્યા છે. સલાહકાર અને કન્વીનર એ ગુજરાતીનો જે ફાઉન્ડેશન કોર્સ હતો એમાં રહી ચૂક્યા છે, જે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી નવી દિલ્હી દ્વારા જે ચલાવવામાં આવે છે. ગુજરાતીનો અધ્યાપક સંઘ 1997-98માં પ્રમુખ. પછી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી કેટલોક સમય રહી ચૂક્યા છે. વિદ્યાપીઠ સંપાદક મંડળમાં પણ એમણે કામગીરી કરી છે. આમ જુઓ તો આ સર્જકે જે રીતે સર્જન કર્યું છે વિવિધ સાહિત્ય સ્વરૂપમાં વિવિધ જે ગતિથી, તો એ જ રીતે આ સર્જકે એક્ટિવલી સાહિત્યની પ્રવૃત્તિમાં ભાગ લીધો છે એ આપણને આ યાદી જોઈએ એટલે દેખાય આવે. હવે અંતે આ સર્જકને જે પારિતોષિકો એવોર્ડ પ્રાપ્ત થયા છે એની વાત આપણે કરી લઈએ. 1964માં એમની કવિતા માટે એમને કુમારચંદ્રક મળે છે. ગુજરાત સરકાર એટલે કે ગુજરાત સાહિત્ય અકાદમીના પણ એમને ઘણા બધા પારિતોષિક પ્રાપ્ત થયા છે. એમાં પવન રૂપેરી માટે પ્રથમ પુરસ્કાર 1972માં, ઉઘડતી દિવાલો માટે પ્રથમ પુરસ્કાર 1974માં, કાવ્ય પ્રત્યક્ષ માટે પ્રથમ પુરસ્કાર 1976માં, અર્થાંતરમાં માટે એને તૃતીય પુરસ્કાર મળે છે 1978માં. રામનારાયણ વિશ્વનાથ પાઠક એના એ પ્રદાન માટે પુસ્તકને દ્વિતીય પારિતોષિક મળે છે 1979માં. નંદ સામવેદી કૃતિને પ્રથમ પારિતોષિક મળે છે 1980માં. ચાંદલિયાની ગાડી એને દ્વિતીય પારિતોષિક 1980માં. સ્વપ્ન પિંજર એને દ્વિતીય પારિતોષિક 1983માં. પછી ચંદ્રશેખર ઠક્કુર પારિતોષિક એને દ્વિતીય મળે છે કવિતા માટે 1973માં. ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક ધૂળમાની પગલીઓ માટે 1984-85માં. રણજીતરામ સુવર્ણચંદ્રક 1985માં. સાહિત્ય અકાદમી દિલ્હી નેશનલ એવોર્ડ ધૂળમાની પગલીઓ માટે 1986. કવિલોક તરફથી બળવંતરાય ઠાકોર પારિતોષિક કવિતા માટે 1986. ધનજી કાનજી સુવર્ણચંદ્રક પડઘાની પેલે પાર માટે 1986-87. ઉષ્ણેશ પારિતોષિક પડઘાની પેલે પારમાંની દીર્ઘ કાવ્ય રચનાઓ માટે 1986-87. જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક હેત અને હળવાશ માટે 1990-91. નર્મદ સુવર્ણચંદ્રક પડઘાની પેલે પાર માટે 1983-87.
ચંદ્રકાંતના પંડ્યા પ્રેરિત પરબ પ્રકાશિત શ્રેષ્ઠ લેખ માટેનું જે પારિતોષિક છે એ થોડુંક અંગત ઉમાશંકરની આંતરછવી માટેનો એક આધાર ગ્રંથ એ લેખ માટે પરબ ઓગસ્ટ માટે એમને પારિતોષિક મળે છે. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી સાહિત્યશાસ્ત્ર પારિતોષિક એમને સાહિત્ય પ્રાણને પ્રવર્તન માટે 1998-99માં મળે છે. શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ 2000માં મળે છે. શ્રી નટવરલાલ માલવી બાલ સાહિત્ય માટે જે પારિતોષિક મળે છે એ હું તો ચાલુ મારી જેમ 2001માં મળે છે. શ્રી ત્રિવેદી પ્રેરિત નાનાલાલ અને રાવી પાઠક પરબ પ્રકાશિત શ્રેષ્ઠ કાવ્ય પારિતોષિક ગીધડા માટે એમને 2003માં પારિતોષિક મળે છે. કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યા મૌલિક ગીત સંગ્રહ પારિતોષિક ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય માટે 2004-05માં મળે છે. આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા એવોર્ડ એ 2005માં મળે છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર 2006માં મળે છે. સારસ્વત ગૌરવ પુરસ્કાર વિદ્યા વિકાસ ટ્રસ્ટ તરફથી 2007માં મળે છે. અને સચ્ચિદાનંદ સન્માન ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2010માં મળે છે. તો આમ જુઓ તો આ લિસ્ટ જોતાં આપણને ખ્યાલ આવે કે આ સર્જકે કેટલું બધું ખેડાણ કર્યું છે અને જે એમણે ખેડાણ કર્યું છે અને એ જે કૃતિ લખી છે દરેક કૃતિ મોટાભાગની કૃતિ આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ ઇનામ પાત્ર બને છે. એટલે માત્ર સંખ્યાની દ્રષ્ટિએ નહીં પણ સત્વની દ્રષ્ટિએ જોતાં પણ આપણે એમ કહી શકીએ કે આ સર્જક છે એમણે નોંધપાત્ર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કર્યું છે. તો મને આશા છે કે આ માહિતી વિદ્યાર્થી મિત્રોને ચંદ્રકાંત શેઠના જીવન અને કવનને સમજવામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.